ગુજરાતના મૃદુ અને મક્કમ દાદાનું બુલડોઝર ખરેખર ચાલ્યું તો ખરી, અને આ ચાલ્યું તો સોમનાથમાં ચાલ્યું. સોમનાથમાં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશનની ઝુંબેશ ચાલવામાં આવી રહી છે. અને આ ડિમોલેશનની ઝુંબેશને લઈને કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે અને સરકાર ઉપર આક્ષેપો અને પ્રહાર છે તે કરવામાં આવી રહ્યા છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જે કહેવાય છે તે દાદાનું બુલડોઝર આખરે ચાલ્યું તો ખરી. ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. ગીર સોમનાથમાં જે ગેરકાયદેસર દબાણો હતા તેની ઉપર દાદાનું બુલડોઝર જે ચાલ્યું છે. ગઈકાલથી જ જે આ ડિમોલિશનની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી હતી, જેની અંદર લગભગ 36 બુલડોઝર, 70 જેટલા ટ્રેક્ટર ટ્રોલીઓ સામે આવેલ છે. સાથે સાથે આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં ગેરકાયદેસર જે સ્થળો જે કહેવાય તેવા 12 ધાર્મિક સ્થળ ઉપર અને 45 નાના મોટા ખાનગી દબાણો છે તે દૂર કરી 2 કિમીનો જે આખો રેન્જનો 102 એકરની સરકારી જે જમીન છે તે ખુલ્લી કરવામાં આવશે. કુલ જે કહી શકાય કે 102 એકર જમીન ખુલ્લી કરવાની જે આખી આ પ્રક્રિયા છે જે શરૂ કરવામાં આવી. અંદાજિત 320 કરોડની કિંમતની આ 102 એકર સરકારી જમીન છે કે જે સોમનાથ મંદિર છે તે મંદિરની બહાર આવેલી છે અને ત્યાં ગાડી જે ગેરકાયદેસર દબાણો ઊભા કરવામાં આવ્યા હતા તે હટાવવા માટેની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં 9 ધાર્મિક સ્થળો મોટા અને 3 ધાર્મિક સ્થળો નાના ત્યાં આ જે છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ ડિમોલેશનને લઈને સોમનાથ कलेक्टर શું કહી રહ્યા છે તે આપણે સાંભળી લઈએ. 102 एकड़ जगह जो थी हमने खुली करवाई. वहाँ पे 9 जितने रिलीजियस स्ट्रक्चर्स थे और 45 ऐसे स्ट्रक्चर है जहाँ पे वो हम टेम्पररी कोई रहता हो, मुसाफर खाना जैसा आप बोल सकते हो, धर्मशाला बोल सकते हो, मुसाफर खाना इससे सब जगह वो यहाँ पे थे. और ये पूरा ड्राइव हमने उनको, हमारे एसडीएम जो वेरावल है उन्होंने उनको एक नोटिस जो लैंड रिकॉर्ड के अंतर्गत दिया हुआ था 200 के अंतर्गत, और 15 दिन में ये जगह खाली करने को बोला था. और उन्होंने जगह खाली नहीं की, इसलिए हमारे तहसीलदार ने जाके पूरा पंचनामा किया, उनको समझूत किया कि आपको 24 घंटे में ये खाली करना है. फिर भी उनकी तरफ से कोई रिस्पॉन्स ना आने की वजह से आज सुबह 5:30 को हमने पूरी फोर्स के साथ ये जगह खाली करवाई है. डिमोलिशन पूरा हो गया है, मलबा पड़ा हुआ है, वो 2 दिन में हम क्लियर करवा देंगे. सर, क्या क्या चैलेंजेस आई इस पूरे डिमोलिशन? ये बहुत पुराना एनक्रोचमेंट था और इसलिए थोड़ा लोगों को समझाने में हमें ये रहा कि भी उनके पास कोई डॉक्यूमेंट भी नहीं है और वो हर जगह पे वो हार भी गए हैं केस. लेकिन फिर भी क्या, पुराना कब्जा था तो छोड़ने में थोड़ा इशू तो होता ही है, तो उनको वो समझाने में थोड़ी दिक्कत आई. और दूसरे जो लोगों को, उनको भी ऐसा था कि ये तो ऑफिशियल कायदे की जगह है, तो उनको भी जरा हमें ये समझना पड़ेगा ऐसा कुछ नहीं है, गवर्नमेंट लैंड है और हम ड्यू प्रोसेस फॉलो करके ये करवा रहे हैं. सर, अंदाजन इस ज़मीन की क्या कीमत हो सकती है? 320 करोड़ हम कह सकते हो कि सोमनाथ और सामने पूरा दरिया है और सोमनाथ मंदिर के बिल्कुल बाजू में ये जगह है. ત્યારે પ્રભાસ પાટણ સોમનાથમાં થયેલા ડિમોલેશન બાબતે કોંગ્રેસના નેતા હીરા જોટવાએ પણ પોતાની પ્રતિક્રિયામાં જણાવેલું છે કે જ્યાં ગત ચૂંટણીમાં કોંગ્રેસના મતદારો વધુ હોય ત્યાં તંત્ર અને સરકાર ડિમોલેશન કરી રહી છે અને લોકો વચ્ચે વય મનુષ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે. આવું ડિમોલેશન કર્યા પહેલાં લોકોને, આગેવાનોને વાતચીત કરી વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ ડિમોલેશન કરવું જોઈએ, પરંતુ આ ચોમાસાનો માહોલ વચ્ચે ડિમોલેશન ન કરવું જોઈએ. ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પણ આવેલી છે. ત્યારે આજે પ્રભાસ પાટણમાં થયેલા ડિમોલેશનને પોતાના નાના માણસોને પરેશાન કરવાનું આ ડિમોલેશન ગણવામાં આવી રહ્યું છે તેમ કહેતા હીરા જોટવા સરકાર ઉપર અનેક પ્રહારો છે તે કરી રહ્યા છે. ત્યારે એ પણ એકવાર સાંભળી લઈએ. મને એવું લાગે છે કે યુપીમાં ડિમોલેશન થયું, પાર્લામેન્ટની ચૂંટણી પહેલાં થયું, જેનું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ભોગવ્યું. પરંતુ એમણે અહીંયા ચાલાકીપૂર્વક પાર્લામેન્ટની ચૂંટણી પછી દાદા ડિમોલેશન શરૂ કર્યું. ત્યાં બાબા ડિમોલેશન હતું અને દાદા ડિમોલેશન શરૂ કર્યું. અને એમાંય વિશેષ કરીને ગીર સોમનાથમાં ઇલેક્શનના બીજા દિવસેથી જ્યાં જ્યાં કોંગ્રેસના લોકો વધારે મત નીકળ્યા એવી જગ્યાઓ જ પસંદ કરી. કોઈ આને જાતિ આધારિત ગણતો છે, પણ હું તો એવું ગણું છું કે જ્યાં પણ ડિમોલેશન થયું છે મોટા ભાગે કોંગ્રેસને તરફેણ મતદાન કર્યું, કોંગ્રેસની વોટ બેંક હોય એવી જગ્યા ઉપર મારો કરે. અને વિશેષ કોઈ કારણો હોય તો પણ તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ
તંત્ર કોઈ પણ બાબતની સ્પષ્ટતા કરવા તૈયાર જ નથી. અમે પણ લાગતા વળગતા અધિકારીઓને રાત બધી ઘણા બધા ફોન કર્યા. શું કારણ છે, કેવી રીતે ડિમોલેશન કરવાના છે, સરકારી કબજો છે, કોઈ ખાનગી કબજો છે, ધાર્મિક છે, શું છે? તો રાત્રે મોટાભાગે મને અને બીજા આગેવાનોને પણ એવો જવાબ મળ્યો કે ના, આવું કશું છે જ નહીં. અને વહેલી સવારે 4 વાગ્યાથી ડિમોલેશન શરૂ થયું. ત્યાર પછી અત્યાર સુધી કોઈ પણ જાતની કોઈ સ્પષ્ટતા નથી. સીધી 144ની કલમો 3 દિવસ માટે લગાડીને વેરાવળ અને આજુબાજુને અસ્થિર કરવાનો પ્રયાસ હોય અને એક કોમની દિલી વધારે વણશે અને જેને લીધે રાજકીય લાભ લઈ શકાય. હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં એમનો લાભ પણ સોમનાથથી જ હિન્દુ મુસ્લિમ થાય અને એના માટે જ કોઈ પણ પ્રકારની તંત્ર યા લાગતા વળગતા સ્પષ્ટતા નથી કરતા. અમને દુઃખ એ બાબતનું છે કે ડિમોલેશન હોય, ગેરકાયદેસર હોય, માની લીધું કે કરે, પણ સામાન્ય રીતે મકાનોને ચોમાસા દરમિયાન નવેમ્બર સુધી પાડવા ન જોઈએ એ સુપ્રીમની ગાઈડલાઈન છે. અમે પણ કલેક્ટર સાહેબને જ્યારે મળ્યા હતા ત્યારે એક કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે અમે કોઈના મકાન નહીં પાડશું. ત્યારે આમાં મકાનો પણ હતા. એમ છતાં વારંવાર વિનંતી કરવા છતાં કોઈ સ્પષ્ટતા નથી અને ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ, SRP એમનો બંદોબસ્ત અને એ પછી જે રીતે ડિમોલેશન કર્યું એ બરાબર નથી લોકશાહીમાં. અને હંમેશને માટે દરેક માણસને કોઈ પણ વાત જાણવાનો અધિકાર હોય. તો ડિમોલેશન એવડું મોટું થાય તો આ વિસ્તારની પ્રજાને જણાવવું જોઈએ કે શું કામ ડિમોલેશન કર્યું. જય હિન્દ, જય ભારત. ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જે પ્રમાણે પરમ દિવસ રાતથી જે આ કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ કામગીરીની અંદર જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DYSP, 50 PI PSI સહિત કુલ 1400 જેટલા પોલીસ જવાનોએ જે આ જગ્યા ઉપર ખડકી દેવામાં આવેલા છે. ત્યારે મનોહરસિંહ જાડેજા કે જે ગીર સોમનાથના SP છે, તેમનું જણાવવાનું હતું કે ધાર્મિક સ્થળો સહિત કુલ 45 નાના મોટા ખાનગી દબાણો દૂર કરવામાં આવ્યા છે. આમ 102 એકરની જમીન છે કે જે સરકારી જમીન છે તે ખાલી કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈને મોટો પોલીસ કાફલો જે અહીંયા તૈનાત રાખવામાં આવેલો છે. પરમ દિવસ રાતે પણ જે આ જગ્યા ઉપર પહેલાં પોલીસ અહીંયા આવી, તમામ લોકોને સમજાવવામાં આવ્યા અને ત્યારબાદ જે લોકો સમજવા તૈયાર નહોતા તેમને કાયદાકીય રીતે પણ સમજાવવામાં આવ્યા છે અને તેમને ડિટેન પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ જ બાબતને લઈને ગીર સોમનાથ SP છે તે શું કહી રહ્યા છે તે બી આપણે સાંભળી લઈએ. સોમનાથમાં જે અવૈધ કબજો હતો એમાં ગઈકાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલેશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે વહીવટીતંત્રની તમામ બ્રાન્ચીસ સાથે રહી અને આ ડિમોલેશન કર્યું છે. સર, કેટલો આખો જે કાફલો પોલીસનો રોકાયેલો હતો, કઈ રીતે કોર્ડિનેશન થયું હતું? અમે મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે. અરાઉન્ડ 1400 જેટલી પોલીસ છે. એ સિવાય હોમગાર્ડ, GRD, SRP પણ છે અમારી પાસે. કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલેશન કરવાનો હતું, એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો. પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા. આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે. સર, ખાસ કરીને ચેલેન્જ સૌથી મોટી એ હતી કે લોકોનો સેન્ટિમેન્ટ હોય તેને આ કંટ્રોલ કરી અને કઈ રીતે આખું જે આ શાંતિપૂર્વક કઈ રીતે પૂર્ણ નહીં, અમે લોકોને સમજાવ્યું, જે લોકો ભેગા થયા હતા ગઈકાલે રાત્રે, કે જે વસ્તુ સત્ય છે એ આ છે અને એમાં જો સહયોગથી કામ કરશે તો વધારે સારી રીતે કામ થઈ શકશે. જે લોકો નહોતા સમજતા એને અમે કાયદાકીય રીતે પણ સમજાવ્યા. આ મેગા ડિમોલેશનની કાર્યવાહીમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા જે પ્રમાણે સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે જગ્યાએ કોંગ્રેસની મતબેંક છે એ જ જગ્યા ઉપર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે અને વય મનુષ્ય તંત્ર ઊભું કરી રહ્યું છે. ત્યારે આ જ બાબતને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.